તો વિસનગરમાં આજની ઘડી તે રણિયામણી ભજન સંધ્યામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપ્યું છે। વિકાસના મંત્રને સાકાર કરતો આજનો આ અવસર છે। ભજન પરંપરામાં સંસ્કૃતિની ઝાંખી જોવા મળી રહી છે। ભજન પરંપરામાં મહિલા સંતોનું પણ ઘણું મહત્વ રહ્યું છે। ભજન કીર્તનમાં ભેગા થયા એટલે સામાજિક વાતો પણ થાય। ભજન કીર્તન સામાજિક એકતાનું પ્રતીક છે તેવું સીએમે જણાવ્યું। संस्कृति जीवन दर्शन की जाति જોવા મળે છે। વિસનગરનો આખો વિસ્તાર સાનાદેવી જેવા શાસ્ત્રીય સંગીતના રત્નોથી સમૃદ્ધ છે। રાસ બિહારી દેસાઈ અને જયશંકર સુંદરી એવા અનેક કલાકારો આ ધરતીનું નૂર છે। આપણી ભજન પરંપરામાં મહિલા સંતોનું પણ વિશેષ યોગદાન છે। મીરાની કૃષ્ણ ભક્તિ સખી ગૌરવની વાણી હોય કે ગંગા સતીના પાનમાઈને ઉદ્દેશ્ય કે લખાયેલા વૈરાગ્યના ભજનો હોય, ભજન આપણને આત્મ સાક્ષાત્કાર કરાવે છે। સામૂહિક ભજનોના કાર્યક્રમમાં કોઈ પણ પ્રસંગ કે અવસર તો નિયમિત હોય છે, પરંતુ સાથે સાથે તેમાં સૌને સાથે મળીને રહેવાનું વસુદેવ કુટુંબકમ ભાવ પણ એમાં રહેલો છે। આજની રાત રઢિયામણી એ ભજન સંધ્યાનો કાર્યક્રમ વિધાનસભા વિસનગર વિસ્તારમાં રાખેલો હતો અને તમે પણ જોયું કે જે બહેનોનો ઉત્સાહ હતો અને પરમાત્મા સાથે લીન થવાની વાત સંગીતના માધ્યમથી એક સંગીત તનને ડોળાવે અને આ સંગીત ભજન સંગીત એ મન અને તન પરમાત્મા સાથે એક કરે એવા સંગીત સાથેનો આ કાર્યક્રમ હેમંતભાઈ ચૌહાણ મુખ્યમંત્રી શ્રીની હાજરી, મુળુભાઈ બેરાની આમાં એમના વિભાગ દ્વારા મદદ અને આ સુંદર કાર્યક્રમ આજે વિસનગર મુકામે સંપન્ન થયો।